નમસ્કાર મિત્રો, પ્રકરણ 7 એ પ્રકરણ 7ની થિયરીઓ મેં તમને સંપૂર્ણ સમજાવી દીધી છે અને એના 22મા ભાગ હતા. આપણે જે લેક્ચર હતા એ 22 લેક્ચર હતા. હવે આજે 23મા લેક્ચરની અંદર આપણે દાખલાઓની ચર્ચા કરીશું. અત્યાર સુધી જે કંઈ મેં થિયરી સમજાવી એ જ થિયરી ઇમ્પોર્ટન્ટ છે અને એ જ થિયરી આપણા અભ્યાસક્રમમાં છે. બાકીની થિયરી આપણા અભ્યાસક્રમમાંથી ચાલુ વર્ષે નીકળી ગઈ છે અને એમાંથી કોઈ જી કે નીટની અંદર પૂછાતું નથી મિત્રો. એટલે એવી થિયરી નીકળી ગઈ છે કે જે જી નીટ અથવા જાહેર પરીક્ષામાં પૂછાતી નથી મિત્રો. એટલે જેટલી મેં થિયરીઓ તમને ભણાવી છે અથવા તો તમને સમજાવી છે એ થિયરીઓ તમારે તૈયાર કરવાની. એ થિયરી આધારિત દાખલાઓની આપણે ચર્ચા કરીશું. તો સ્વાધ્યાયો પેજ નંબર 226 એનો પ્રશ્ન છે 7.2. મિત્રો આપણે અગાઉ પણ દાખલા ગણાયા હતા. એ વખતે પણ એ જ કન્ડિશન કરી હતી કે માત્ર પેજ નંબર અને દાખલાનો નંબર કે પ્રશ્નનો નંબર જ લખવામાં આવશે અને એની રકમ તમારે પાઠ્યપુસ્તકમાં વાંચવાની રહેશે. તો નીચેના સંતુલન માટે કેસીનું મૂલ્ય ગણો જ્યારે પદાર્થની સંતુલન સાંદ્રતા આપી દેવા. હવે અહીંયા સમીકરણ આપણને આપી દીધું છે અને કોઈ પણ સમીકરણ લખ્યા પછી એ સમીકરણ સંતુલિત છે કે કેમ એ આપણે ચકાસી લેવાનું. અહીંયા 2 સલ્ફર 4 ને 2 6 સંતુલિત છે. હવે સંતુલન સાંદ્રતા આપી દીધી છે. આપણને સંતુલન અચળાંક કેસી કીધું છે. કેસી એટલે સાંદ્રતાનો એકમ મોલારિટીમાં હોવો જોઈએ. સાંદ્રતાનો એકમ મોલારિટીમાં છે, પરંતુ કેસી બરાબર આપણને ખબર છે કે નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા. આ સૂત્ર છે. તો નિપજોની સાંદ્રતા, નિપજો કઈ છે કે SO3, પરંતુ 2 મોલ છે એટલે સાંદ્રતાનો ઘાત કરવાનો. અહીંયા પ્રક્રિયકો તરીકે SO2 છે, એની પણ 2 મોલ છે માટે સાંદ્રતાનો વર્ગ કરવો પડે. પછી પ્રક્રિયક તરીકે O2 છે, સાંદ્રતાનો ગુણાકાર, પરંતુ એનો સહગુણક 1 છે એટલે આપણે 1 મોલ જ આપણે મૂકીશું. મિત્રો હવે દરેકની આપણે કિંમત મૂકી દઈએ કારણ કે સંતુલન સમયે જ તમને સાંદ્રતા આપી છે અને સંતુલન સમયે તમને સાંદ્રતા આપી છે. મિત્રો અણુ જે આપી છે 1.9 એનો વર્ગ, SO2 ની જે સાંદ્રતા આપી છે એ 0.16 એનો વર્ગ અને O2 ની જે સાંદ્રતા આપી છે એ 0.82 આપી છે. આનો તમે કેલ્ક્યુલેટરની મદદથી જો જવાબ શોધશો તો 12.229. હવે એનો એકમ શું થશે મિત્રો? આનો એકમ છે મોલારિટીનો વર્ગ. આનો એકમ છે એ પણ મોલારિટી છે એનો વર્ગ. આનો એકમ છે મોલારિટી એટલે ઉડી જશે એટલે મોલારિટી ઇન્વર્સ એ એનો એકમ આવશે. આમ આનો જવાબ આટલો આવશે. બિલકુલ સરળ દાખલા છે. થિયરી જો આવડી, સંતુલન અચળાંક ગણવાનું સૂત્ર નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકોનો, તો તમને આ સરળતાથી જવાબ આવે. હવે તમારે સ્વપ્રયત્ન દાખલા તમારે ગણવાના રહેશે કે પેજ નંબર 195 એમાં કોયલો 7.1 અને 7.2 આ સ્વપ્રયત્ન છે. આ જ પ્રકારનો દાખલો છે કે એમાં સંતુલન સાંદ્રતા શોધવાની છે. સંતુલન સાંદ્રતા આપી દીધી છે. એવો જ એક દાખલો તમને પુસ્તકની અંદર ગણીને આપ્યો છે. પેજ નંબર 196 એનો જે કોયડો છે એ કોયડો 7.3. તો મિત્રો આ 3 દાખલા જાતે ગણજો. આ જ પદ્ધતિ અનુસાર એ દાખલા ગણવાના છે. હવે આપણે પ્રશ્ન નંબર લઈએ
7.3 અમુક તાપમાને કુલ દબાણ 10⁵ પાસ્કલ એ આયોડિનની સાંદ્રતા કદથી 40% આયોડિન પરમાણુ દર્શાવે તો તેનું સંતુલન અચળાંક આપણે ગણવાનો છે. મિત્રો આપણને સમીકરણ તો આપી દીધું છે I2 અને એ I2 ગેસ છે એનું બાષ્પમાં રૂપાંતર કરવામાં આવે છે. પરમાણુય એન્થાલ્પી પણ કહી શકાય. I2 અણુમાંથી આયોડિન પરમાણુ છૂટા પાડવા છે. પરંતુ આયોડિનની જે બાષ્પ છે એ આયોડિનની બાષ્પ 40% I ધરાવે છે. આ મિશ્રણમાં 40% આ છે તો બાકીનું 60% આ હોવું જોઈએ તો જ 100% ગણી શકાય. ટકા 100 માં હોય એટલે 40% આપણને I આપેલો છે તો 60% I2 હોવું જોઈએ. તો આનું દબાણ આપણે P1 લઈએ કારણ કે વાયુરૂપ છે ને વાયુનું આંશિક દબાણ સાંદ્રતા એ આંશિક દબાણમાં ગણવામાં આવે છે એટલે આપણે એનું દબાણ આપણે લઈશું P1. જ્યારે અણુ દબાણ લઈશું આપણે P2. હવે આપણને સંતુલન અચળાંક કીધો છે Kp લઈશું કારણ કે વાયુરૂપ છે એટલે આયોડિન નિપજોની સાંદ્રતા. નિપજોની સાંદ્રતા ભાગાકારમાં પ્રક્રિયકો નિપજો I છે એનો વર્ગ થશે ભાગાકારમાં I2 થશે. એટલે આ જે આયોડિન છે એની જે સાંદ્રતા છે આંશિક દબાણમાં છે અને એની આંશિક દબાણમાં સાંદ્રતા આપણે P2 લઈએ તો P2 નો વર્ગ થશે અને આયોડિનની સાંદ્રતા આંશિક દબાણમાં લઈએ તો P1 થશે. તો એનો અર્થ એમ થયો મિત્રો કે આપણે P1 અને P2 ની કિંમત શોધવી પડે. આપણે સરળતાથી શોધી શકીએ કે જ્યારે દબાણ 100 હોય ત્યારે 60% આયોડિન હોય પરંતુ આપણને કુલ દબાણ આપી દીધું છે 10⁵ ત્યારે I2 નું આંશિક દબાણ કેટલું થાય તો આપણને 60 ગુણાકારમાં 10⁵ ભાગાકારમાં 100. મિત્રો આ જવાબ આપણને પ્રાપ્ત થાય એટલે લખી શકાય 0.6 × 10⁵. હવે P2 ની કિંમત પણ એ રીતે શોધી શકાય જે રીતે P1 ની શોધી એ જ રીતે P2 ની કે જ્યારે ટકાવારી 40 એટલે 100 હોય ત્યારે તેનું પ્રમાણ કદ કે સાંદ્રતા કેટલી કહેવાશે 40. કુલ દબાણ કેટલું આપ્યું છે તે કે 10⁵ પાસ્કલ તો એ વખતે એનું દબાણ કદ સાંદ્રતા કેટલી થશે તો પછી 10⁵ × 4.0 100 0.4 × 10⁵. તો આમ આપણને P1 ની કિંમત પણ મળી P2 ની કિંમત પણ મળી. હવે એ કિંમત આપણે આ સૂત્રમાં મૂકી દો. P2 બરાબર કેટલા મૂકશો મિત્રો તો P2 બરાબર આપણે મૂકીશું 0.4 × 10⁵ એનો વર્ગ. P1 બરાબર કેટલા મૂકીશું તો 0.6 × 10⁵. હવે આનું જો તમે ઉકેલ શોધશો કેલ્ક્યુલેટરની મદદથી મિત્રો તો સરળતાથી શોધી શકાય. 0.2666 × 10⁵. આમ આપણને સરળતાથી શોધી શકીશું મિત્રો. અને આ રીતે પણ લખી શકાય 2.67 × 10⁴ પાસ્કલ. આ એનો જવાબ આવશે. એટલે આ દાખલામાં સંતુલન સમયે સાંદ્રતા શોધવી પડે જે આ પદ્ધતિથી આપણે સાંદ્રતા સરળતાથી શોધી શકીશું. હવે આ જ પેજ ઉપર નો પ્રશ્ન 7.4 લઈએ. 7.4 તો
પણ 7.4 દાખલા નથી મિત્રો, કેસી ગણવાનો છે, કેસીનું સૂત્ર લખવાનું છે, કેસીનું સૂત્ર. તો હું ચોથો દાખલામાં કેસીનું સૂત્ર લખીશ. બાકીના દાખલાનું કેસીનું સૂત્ર તમને આવડશે, જે મેં તમને અગાઉ પણ સમજાવ્યું છે કે કોઈ પણનું કેસીનું સૂત્ર લખવું હોય તો નિપજોની સાંદ્રતા નો ગુણાકાર ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. તો આ જે ચોથા સમીકરણમાં નિપજ કઈ આપી છે? તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એ નિપજ આપી છે. ફેરિક હાઇડ્રોક્સાઇડ 1 મોલ છે, એટલે આપણે કોઈ ઘાત કરવાની જરૂર નથી. નિપજો કઈ છે? તો નિપજો Fe+2 છે અને OH -1 છે. Fe+2 ની સાંદ્રતા 1 મોલ છે, જ્યારે OH ની સાંદ્રતા 3 મોલ છે, એટલે 3 મૂકવા પડે. હવે આપણે ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે એ ફેરિક હાઇડ્રોક્સાઇડ ઘન છે, અને ઘન પદાર્થની જે સાંદ્રતા છે, અગાઉ તમને સમજાવ્યા મુજબ ઘન પદાર્થની સાંદ્રતા આપણે અચળ ગણીએ છીએ. માટે આ જે સાંદ્રતા છે એ સાંદ્રતા આપણે અચળ તરીકે લઈશું. માટે કેસી તરીકે આવશે 1 ભાગાકારમાં Fe+2 upon OH -1 નો ઘન મિત્રો. તો આ કેસીનું સૂત્ર આવશે. આનું એકમ લખવું હોય તો એક આયનની સાંદ્રતા મોલારિટીમાં, OH આયનની સાંદ્રતા પણ મોલારિટીમાં, પણ એ સાંદ્રતાનો ઘન છે, એટલે m⁻⁴ આ એનો કેસીનો એકમ થયો. એ જ રીતે મિત્રો આપણે એનો પાંચમો દાખલો પણ ગણી શકીએ. ધ્યાન આપો. તેમાં I2 સોલિડ છે વત્તા 5F2 ગેસ છે અને 2IF5 એ પણ ગેસ છે. તો મિત્રો આનું સંતુલન અચળાંક લખતા આવડવો જોઈએ કે નિપજોની સાંદ્રતા IF5 એની સાંદ્રતાનો વર્ગ કરીશું, ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતા I2 છે અને ફ્લોરીન છે F2 વાયુ, પરંતુ એના 5 મોલ છે, એટલે 5 ઘાત કરીશું. પરંતુ મિત્રો આયોડિનની ભૌતિક સ્થિતિ કઈ છે? તો આયોડિનની જે ભૌતિક સ્થિતિ છે એ ઘન છે, અને ઘન હોવાને પરિણામે એ અચળ ગણવામાં આવે, એટલે અચળાંક ગણીશું. એટલે Kc બરાબર થશે IF5 સ્ક્વેર અને IF2 એની 5 ઘાત. હવે મિત્રો અહીંયા વાયુરૂપ પદાર્થ છે, અને વાયુરૂપ પદાર્થની સાંદ્રતા એ આંશિક દબાણમાં લેવામાં આવે, એટલે આંશિક દબાણમાં જો લખવું હોય તો Kc ની જગ્યાએ આપણે Kp પણ લખી શકીએ. તો પછી મિત્રો આ જવાબ થશે. આમ સંતુલન અચળાંક લખતા આવડે છે એમ આપણે તૈયાર કરવાનું. હવે લઈએ 7.5 દાખલો. મિત્રો બરાબર સમજી લો. એ દાખલા તમને જાહેર પરીક્ષામાં વધારે પૂછાય છે. MCQ ટાઈપના દાખલા છે કે 2 મોલ NaCl નું વિઘટન કરવામાં આવે ગેસ છે, તો 2NO. મિત્રો સંતુલન પ્રક્રિયાને બરાબર તરીકે લખવાની પણ પ્રથા છે. પુરોગામી પણ લઈ શકાય, પ્રતિગામી પણ લઈ શકાય. 2NO વત્તા Cl2. આ પણ ગેસ છે, આ પણ ગેસ છે. Kp આપી દીધો છે. Kp બરાબર 1.8 × 10⁻², અને કેટલા ડિગ્રી કેલ્વિન તાપમાને? તો કે 500 કેલ્વિન તાપમાને. હવે Kc શોધવાનો છે. Kc બરાબર ખાલી જગ્યા. તો મિત્રો તમને Kp અને Kc વચ્ચેનો સંબંધ ખબર હોવો જોઈએ. Kp Kc × RT⁴ Δn. હવે આપણે Kc શોધવો છે,
તો પછી r નું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ મિત્રો. r એટલે તો એ વાયુ અચળાંક છે અને વાયુ અચળાંકની કિંમત ચોક્કસ છે મિત્રો. એ આપણને અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા છે. હવે t એ શું બતાવે છે? તાપમાન બતાવે છે. તો પછી ડેલ્ટા n શું બતાવે છે? તો ડેલ્ટા n બરાબર વાયુરૂપ નિપજોના મોલ ઓછા વાયુરૂપ પ્રક્રિયકોના મોલ. અમે અગાઉ પણ થિયરીમાં તમને મિત્રો સમજાવેલું છે. એટલે વાયુરૂપ નિપજો માટે લખીશું મોલ, p એટલે પ્રોડક્ટ, અને વાયુરૂપ નિપજના મોલ માટે સંકેત n અને પ્રક્રિયકો માટે રિએજન્ટ. આપણે આ શોધવું પડે. હવે વાયુરૂપ નિપજોના મોલ કેટલા છે? આ 2 અને 1 આ 3 વાયુરૂપ પદાર્થ છે, 3, અને પ્રક્રિયક કેટલા છે? 2. તો ઇઝ ઇક્વલ ટુ 1. આમ ડેલ્ટા n ની કિંમત 1 આવી. હવે આપણે Kc ગણવું છે. તો Kc ને કરતા બનાવો Kp ભાગાકારમાં RT રેઝ ટુ ડેલ્ટા n. પણ ડેલ્ટા n ની કિંમત તો 1 આવી. Kp ની કિંમત કેટલી છે? 1.8 into 10 raised to -2. R ની કિંમત કેટલી છે? તે અચળાંક છે 0.082. તમે લઈ શકો. ગુણાકારમાં તાપમાન કેટલું છે? તો તાપમાન છે 500. એની ઘાત કેટલી લઈશું? 1. તો આમ આપણે સરળતાથી એનો જવાબ કેલ્ક્યુલેટરની મદદથી શોધી શકીએ મિત્રો. 4.38 ગુણાકારમાં 10 raised to -4. મિત્રો આ તમે સરળતાથી ગણી શકો. આમ આપણે કેલ્ક્યુલેટર પાછળ સમય બગાડતા નથી, સીધો જવાબ મૂકી દઉં છું, કારણ કે તમને કેલ્ક્યુલેટરની મદદથી એ જવાબ આવડે છે. તો આમ 7.5 નો જવાબ આપણે આ રીતે લઈ શકીએ. હવે બીજો દાખલો પણ છે. એ પણ આ જ પદ્ધતિનો દાખલો છે મિત્રો. જે બીજો દાખલો છે એ પણ આ જ પદ્ધતિથી તમે સોલ્વ કરી શકશો મિત્રો. તો બીજો 7.5 નો બીજો દાખલો કે કેલ્શિયમ કાર્બોનેટ છે, એ ઘન છે, એનું વિઘટન કરવામાં આવે છે. કેલ્શિયમ ઓક્સાઇડ સોલિડ કાર્બન ડાયોક્સાઇડ ગેસ આપણને પ્રાપ્ત થાય છે મિત્રો. સરળ દાખલો છે. અહીંયા તો આપણે એ જ રીતે Kp બરાબર KcRT રેઝ ટુ ડેલ્ટા n. તો ડેલ્ટા n શોધવો પડે. ડેલ્ટા n બરાબર Np માઇનસ Nr. Np એટલે વાયુરૂપ મોલ એક જ છે. આ મોલને ધ્યાનમાં લેવાય નહીં, કારણ કે સોલિડ છે અને ઘન પદાર્થની સાંદ્રતાના મોલ આપણે ક્યારેય ગણવાના નહીં. એ જ પ્રમાણે આ પણ ઘન પદાર્થ છે, એટલે એના મોલ ધ્યાનમાં નહીં લેવાના. ઇઝ ઇક્વલ ટુ 1 થશે. તો મિત્રો આ દાખલો પણ તમે સરળતાથી ગણી શકો. Kc ને કરતા બનાવો Kp ભાગાકારમાં RT રેઝ ટુ ડેલ્ટા n. Kp ની કિંમત તમને દાખલામાં આપી દીધી છે 167. R ની કિંમત 0.082 અચળાંક છે. તાપમાન આપી દીધું છે 1073 અને એની કેટલી ઘાત થશે? 1. મિત્રો આનું કેલ્ક્યુલેટરની મદદથી જો તમે જવાબ શોધશો તો 1.89 લગભગ 1.9. એટલે આવા દાખલા તમને MCQ માં સરળતાથી આવડે. આ સૂત્રનો ઉપયોગ કરીને ગણવાના છે. હવે લઈએ 7.6. મિત્રો સ્વપ્રયત્ને પણ આવો એક દાખલો તમે ગણી શકો, જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલો છે. સ્વપ્રયત્ન ગણીને આપેલો છે. પેજ નંબર 197 ઉપર. અને કોયડો છે 7.5. આ જ પદ્ધતિનો આ જ સૂત્રની મદદથી દાખલો ગણવાનો છે. ડેલ્ટા n ગણવાના, સૂત્રમાં મૂકી દેવાના.
એટલે આપણને જવાબ સીધો પ્રાપ્ત થાય. હવે આપણે ચર્ચા કરીએ 7.6. સંતુલન અચળાંક આપી દીધો છે. પુરોગામી પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલનમાં પ્રાથમિક રીતે દ્વિઆણવીય છે. પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી કેટલો થશે? એનો ગેસ, O2 પણ ગેસ, NO2 O3 છે, O2 ગેસ. એમસીક્યુ માટે આવા દાખલા વધારે પૂછાય. આપણને ખબર છે કે પુરોગામી નો સંતુલન અચળાંક કેસી હોય તો પ્રતિગામી નો સંતુલન અચળાંક KC લઈએ છીએ. આમ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી તો પ્રતિગામીનો કેસી ડેશ. હવે આપણને ખબર છે સૂત્ર કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી અને પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેસી ડેશ એનો ગુણાકાર 1 થાય. આ અગત્યનું સૂત્ર છે જે મેં તમને થિયરીમાં સાબિત કરી તો મિત્રો કે પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો ગુણાકાર 1 થાય. હવે આપણે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક શોધવાનો છે તો 1 ભાગાકારમાં કેસી લખીએ. તો હવે આપણને કેસી નું મૂલ્ય પણ મિત્રો દાખલામાં આપી દીધું છે. કેસી નું મૂલ્ય કેટલું છે તો કે 6.3 into 10⁻14. આ કિંમત છે. એનો તમે જવાબ શોધશો તો 1.587 into 10⁻15 મિત્રો જવાબ થશે. આ +14 છે. ઓકે, એટલે -15 થશે. એટલે આ તમારો જવાબ આવશે. કેટલા સિમ્પલ દાખલા છે. સૂત્રો જો તમે યાદ રાખો તો તમે સરળતાથી દાખલા ગણી શકો. હવે આપણે ચર્ચા કરી અગત્યનો દાખલો છે મિત્રો, જે તમને પેજ નંબર 227 આપ્યો છે. 7.8 દાખલો છે. સમજો બરાબર. એ દાખલો પ્રમાણમાં અઘરો પડશે, પરંતુ આપણે એને સરળતાથી સમજવા માટે પ્રયત્ન કરીશું કે N2 અને O2 વચ્ચેની પ્રક્રિયા આપી દીધી છે. 2N2 O2 ઇઝ ઇક્વલ ટુ અથવા પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા N2O ગેસ. હવે શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે. શરૂઆતની સાંદ્રતા જ્યારે પણ પ્રક્રિયાની શરૂઆત કરીએ છીએ ત્યારે શરૂઆતની સાંદ્રતા તમને મોલમાં આપી દીધી છે. N2 ની સાંદ્રતા છે 0.482 છે, જ્યારે O2 ની સાંદ્રતા છે એ 0.933 મોલ છે. જ્યારે શરૂઆત પ્રક્રિયાની કરીએ ત્યારે માત્ર પ્રક્રિયકો જ હાજર હોય, નિપજ હોય નહીં, નિપજ બની ન હોય. એટલે નિપજની સાંદ્રતા આપણે શરૂઆતમાં ડેશ કરવાની અથવા શૂન્ય લખો. ડેશ ન કરી હોય તો શૂન્ય લખો તો પણ ચાલે. શરૂઆત જ્યારે કરીએ પ્રક્રિયાની ત્યારે શરૂઆતમાં માત્ર પ્રક્રિયકો હાજર હોય. એની બીજી સેકન્ડે બીજી મિનિટે નિપજો બનવાની શરૂઆત થાય. પણ શરૂઆતમાં તો માત્ર પ્રક્રિયકો જ હોય, નિપજો હોતા નથી મિત્રો. આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો. હવે સંતુલને મોલ શોધવા પડી, સંતુલને સાંદ્રતા મોલ શોધવી પડી. બરાબર સમજી લેજો મિત્રો. આ બિલકુલ સરળ છે પણ તમારા માટે અઘરું પડશે.
સંતુલને પ્રક્રિયકો વપરાય નિપજો બને. હવે કેટલી સાંદ્રતા વપરાય છે, કેટલી સાંદ્રતા બને છે, એમાં આપણે ધારી લેવું પડશે. તો કોના માટે ધારવાનું? કે જેને મૂળ 1 હોય એના માટે આપણે x ધારી લેવાનું. આના મૂળ 2 છે, અઘરું પડે એટલે નહીં ધારીએ. આના મૂળ પણ 2 છે એટલે નહીં ધારીએ. આના મૂળ 1 છે એટલે ધારો કે સંતુલને વપરાતા મૂળ અથવા પ્રક્રિયા દરમિયાન વપરાતા મૂળ. તો પ્રક્રિયા દરમિયાન ધારો કે આના x મૂળ વપરાઈ જાય છે. કેટલા? x મૂળ. આ x મૂળ ધારો. આ બાબત બરાબર સમજી લો. અને x મૂળ વપરાઈ ગયા તો પછી આના કેટલા વપરાય? આનું 1 મોલ પ્રક્રિયા કરે છે ત્યારે 2 મોલ N2 પ્રક્રિયા કરે. આનું 1 મોલ વપરાય છે ત્યારે 2 મોલ વપરાય છે. આનું x વપરાય તો કેટલા વપરાય? આના કરતા બમણા એટલે 2x વપરાય. હવે અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા બને છે, અહીંયા ઉદ્ભવે છે. આ તો 2 વપરાય છે. કેટલા ઉદ્ભવે? આનો 1 મોલ વપરાય તો 2 મોલ બને. 1 મોલ પ્રક્રિયામાં ભાગ ભજવે ત્યારે નિપજના 2 મોલ બને છે. તો x મોલ ભાગ ભજવે તો કેટલા મોલ બને? તો અહીંયા કહી શકાય 2x મોલ ઉદ્ભવે. તેથી સંતુલને આપણે મોલ લઈએ. બરાબર ધ્યાન આપો મિત્રો. આનો 1 મોલ વપરાય, ભાગ ભજવે ત્યારે એના 2 મોલ બને, 2 મોલ ઉદ્ભવે. તેથી 2x લખ્યું. એટલે યાદ રાખો, સમીકરણમાં જેના 1 મોલ છે 1 મોલના સંદર્ભમાં જ આપણે ધારી લેવાના, જેથી કરીને બીજાના વપરાતા મોલ સરળતાથી નક્કી કરી શકીએ. હવે સંતુલને કેટલા થાય? તો શરૂઆતમાં આટલા હતા, આટલા વપરાઈ ગયા એટલે 0.482/2 અરે -2x થશે મિત્રો. તો પછી O2 ના સંતુલને કેટલા? શરૂઆતમાં આટલા લીધા હતા પણ વપરાય કેટલા ગયા? x. આમાં વપરાય ની ઉદ્ભવે કેટલા? તો કે 2x. પરંતુ મિત્રો આપણને સંતુલન અચળાંક વખતે સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં લેવું જોઈએ. મોલ પ્રતિ લિટરમાં એટલે આપણને સાંદ્રતા હવે મોલ પ્રતિ લિટરમાં લઈ શકીએ. દાખલામાં તમને લીટર આપેલા છે, 10 લીટર આપેલા છે એટલે 0.482 - 2x ભાગાકારમાં 10. એ જ રીતે 0.933 - x ભાગા, કારણ કે સાંદ્રતા મોલ પ્રતિ લિટર લઈએ તો મોલ જે છે એને લિટર વડે ભાગવા પડે. અહીંયા લઈશું 2x ભાગાકારમાં 10. બરાબર ધ્યાનમાં રાખજો મિત્રો. અગત્યનો દાખલો છે કે આપણને Kp નું મૂલ્ય આપી દીધું છે. સંતુલન અચળાંક એ Kp નું મૂલ્ય આપ્યું છે. Kp નું મૂલ્ય આપ્યું છે 2.0 × 10⁻⁻37. -37 છે જે અતિ અલ્પ છે મિત્રો. આ જે સાંદ્રતાનું મૂલ્ય છે એ ખૂબ જ અલ્પ છે. તેથી કહી શકાય કે વપરાતા N2 અને O2 ના મોલ પ્રતિ લિટર એ નહિવત છે. બરાબર સમજી લો મિત્રો. Kp ની મૂલ્ય અતિશય અલ્પ છે, જે સૂચવે છે કે પ્રક્રિયા અલ્પ પ્રમાણમાં જ થાય છે અને અલ્પ પ્રમાણમાં થતી હોવાથી નિપજો બહુ જ ઓછા પ્રમાણમાં ઉદ્ભવે છે. તેથી N2 અને O2 ના મોલ નહિવત વપરાય છે. N2 અને O2 ના મોલમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. તેથી આપણે N2 ની જો સાંદ્રતા લેવામાં આવે તો
જો N2 ની જો સાંદ્રતા લેવામાં આવે તો મિત્રો તો N2 ની સાંદ્રતા કેટલી થઈ જશે? નહીવત છે, એટલે 0.482 માઇનસ 2x ભાગાકારમાં 10. તો મિત્રો વપરાતા x ની સાંદ્રતા પણ નહીવત હશે, એટલે x ના મૂલ્યને અવગણવામાં આવે, એટલે x અવગણતા, એટલે કે વપરાતા જ નથી સાંદ્રતા, આ ઉદ્ભવતી જ નથી, એટલે આપણે એને x ની જે મૂલ્ય છે શૂન્ય તરીકે લેવામાં આવે. આ વસ્તુ બરાબર સમજી લેજો. આ મૂલ્યને આધારે આપણે આવી ગણતરી અવશ્ય કરવી પડે. દાખલો પ્રમાણમાં અઘરો છે. પહેલા તો સંતુલને કેટલા મોલ વપરાયા એ શોધવા પડે, પરંતુ સંતુલને મોલ શોધ્યા પછી એ મોલ નોંધપાત્ર છે કે કેમ એ પણ ગણવા પડે. તો આપણું આ Kp નું મૂલ્ય છે અતિશય અલ્પ છે, અને અતિશય અલ્પ હોવાથી આપણને x નું મૂલ્ય શૂન્ય તરીકે સ્વીકારી લઈએ છીએ, એટલે 0.482 ભાગાકારમાં 10 0.0482 આપણને એની મોલારિટી પ્રાપ્ત થશે મિત્રો. તે જ રીતે આપણે O2 ની સાંદ્રતા લઈએ મિત્રો. O2 તો O2 કેટલો થશે? 0.933 ભાગાકારમાં 10. x ને અવગણીશું એટલે 0.933 ભાગાકારમાં 10. બહુ જ અગત્યનો દાખલો છે મિત્રો, સમજૂતી લક્ષી છે. આમ Kp નું મૂલ્ય અતિશય સૂક્ષ્મ છે. 10⁻37 અતિશય સૂક્ષ્મ છે, અલ્પ પ્રમાણમાં, નોંધપાત્ર પ્રક્રિયા થતી નથી, નોંધપાત્ર નિપજ બનતી નથી, એટલે પ્રક્રિયકોની સાંદ્રતામાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. એટલે વપરાતા પ્રક્રિયકો એ અતિશય અલ્પ છે, લગભગ અચર ગણવામાં આવે છે, એટલે x ને અવગણીશું, એટલે x બરાબર 0 મૂકીશું. હવે આપણે ચર્ચા કરીએ અની સાંદ્રતા. તો અની સાંદ્રતા આપણે સંતુલન અચળાંક Kp બરાબર નિપજોની સાંદ્રતાનો ગુણાકાર N2 નો વર્ગ ભાગાકારમાં પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર N2 તો N2 નો વર્ગ કરીશું O2. હવે Kp નું મૂલ્ય આપણે અહીંયા આપેલું છે એટલે ઉપયોગ કરીશું 2.0 into 10⁻⁻37. N2 ની સાંદ્રતા છે 2x/10 એનો વર્ગ. N2 ની સાંદ્રતા છે કેટલી? N2 ની સાંદ્રતા મિત્રો તો કે આટલી 0.0482 એનો વર્ગ, અને O2 ની સાંદ્રતા છે 0.0933. આના આધારે તમે x ની કિંમત શોધવી પડે. આમ x ની કિંમત તમે સરળતાથી મિત્રો શોધી શકો. આ મેથેમેટિક્સ સ્ટેપ ગણતરી તો તમને x ની કિંમત આપણે શોધવી પડે, તો પહેલા x² શોધીશું મિત્રો, અને x² નું સાદુરૂપ તમે કેલ્ક્યુલેટરની મદદથી આપો તો 10.837 into 10⁻⁻14 થશે મિત્રો. તો જે x બરાબર વર્ગમૂળ કરવું પડે 10.837 into 10⁻⁻14. આનું વર્ગમૂળ તો મિત્રો કેટલું થશે? 10⁻⁻20. આનું વર્ગમૂળ લગભગ 3 તરી 9 એટલે 10, એટલે 3 point something આવશે, પરંતુ ચોક્કસ લખીએ 3.292. આમ x ની કિંમત આવી ગઈ. હવે સંતુલને N2 ની પણ સાંદ્રતા શોધવાની. તો N2 ની સાંદ્રતા કેટલી હતી? તો કે 2x/10 હતી. હવે આપણે એની અંદર x ની કિંમત મૂકી દઈએ કે x ની કિંમત કેટલી આવી? 3.292 into 10⁻⁻20 ભાગાકારમાં 10. આનું તમે સાદુરૂપ તમે સરળતાથી આપી શકો 4
ને 2 × 18 1 2 × 4 ને 5 અને 3 × 6 ગુણાકારમાં 10⁻20. તો મિત્રો આમ સંતુલન સમયે N2 ની સાંદ્રતા આટલી, O2 ની સાંદ્રતા આટલી અને N2O ની સાંદ્રતા આટલી. એટલે બરાબર ધ્યાનમાં રાખીને આ દાખલો સમજીને વ્યવસ્થિત રીતે ઉતારજો, જે રીતે મેં ગણાવ્યો છે તે રીતે મિત્રો. એટલે આજે આપણે આટલી જ બાબતો, આટલા જ દાખલા ધ્યાનમાં લઈશું. આવતીકાલે બીજા દાખલા ગણીશું. ઓકે, ધન્યવાદ.